Hello dear students, how are you? I am Piyush P. Patel and this is our beautiful channel Learn Easy Chemistry by Piyush P. Patel. હવે આપણે દ્રાવણ ચેપ્ટરની અંદર આગળ ભણવા જઈ રહ્યા છીએ તો એમાં આપણી પાસે ખૂબ જ મહત્વનો નિયમ આવવા જઈ રહ્યો છે અને તે નિયમ છે રાઉલ્ટનો નિયમ. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી સવાલ રાઉલ્ટનો નિયમ. હવે સામાન્ય રીતે રાઉલ્ટના આપણી પાસે બે પ્રકારના નિયમો છે. તમે જોઈ શકો છો આપણે લખ્યું છે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ નંબર 1, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ નંબર 2. તો આપણે આ નિયમ ભણીએ તે પહેલા અમુક શબ્દ સમજવા પડશે. આ નિયમ પર જઈએ તે પહેલા અમુક શબ્દની સમજણ આપણને હોવી જરૂરી છે. અને એ શબ્દ કયા છે તો કે આપણે સૌપ્રથમ આ શબ્દ જાણવા પડશે. બાષ્પશીલ એટલે શું, અબાષ્પશીલ એટલે શું, આ બધા શબ્દોને આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી આપણે રાઉલ્ટનો પહેલો નિયમ જોશું. આજના આ લેક્ચરની અંદર રાઉલ્ટનો પહેલો નિયમ આપણે ભણીશું. ત્યાર પછી બીજા વિડિયોની અંદર રાઉલ્ટનો નિયમ નંબર 2 આપણે જોશું. ચાલો તો સમજવાનો પ્રયત્ન કરીએ બાષ્પશીલ અને અબાષ્પશીલ એટલે શું. તો સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ બે પ્રકારના હોય આપણી પાસે. બાષ્પશીલ પદાર્થ હોય અને અબાષ્પશીલ પદાર્થ. બે પ્રકારના પદાર્થો આપણી પાસે હોય. ટુ ટાઈપ્સ ઓફ સબસ્ટન્સ. બાષ્પશીલ એટલે વોલેટાઇલ અંગ્રેજીમાં જેને કહેવાય. અબાષ્પશીલ ને અંગ્રેજીમાં કહેશું નોન વોલેટાઇલ. તો બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થ કોને કહેવાય તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે બાષ્પશીલ એટલે એવા પ્રવાહી પદાર્થો જે એની આપમેળે બાષ્પમાં રૂપાંતર થવાનું વલણ ધરાવે છે. જે એની આપમેળે બાષ્પમાં રૂપાંતર થવાનું વલણ ધરાવે છે તે પદાર્થો, તે પ્રવાહી પદાર્થો બાષ્પશીલ પદાર્થો કહેવાય છે. દાખલા તરીકે મિથેનોલ છે, ઇથેનોલ છે, બેન્ઝીન છે, ટોલ્યુઇન છે વગેરે વગેરે. આ સિવાય જો મારે કેવું હોય પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન, આ બધા સામાન્ય રીતે કેવા પદાર્થો છે? બાષ્પશીલ પદાર્થો છે. એની જાતે બાષ્પમાં રૂપાંતર થવાનો ગુણધર્મ ધરાવે છે. તો અબાષ્પશીલ કોને કહીશું? અબાષ્પશીલ એટલે એવા પદાર્થો જેની બાષ્પની અંદર રૂપાંતર થવાની શક્યતા બિલકુલ નથી અથવા જે બાષ્પમાં રૂપાંતર થવાનો ગુણધર્મ ધરાવતા નથી તેને આપણે અબાષ્પશીલ પદાર્થો કહીશું. અબાષ્પશીલની અંદર મોટા ભાગે ઘન પદાર્થોનો સમાવેશ થાય. અબાષ્પશીલ પદાર્થમાં મોટા ભાગે ઘન પદાર્થનો સમાવેશ થાય. કયા ઘન પદાર્થો? તો કે ગ્લુકોઝ, સુક્રોઝ અને યુરિયા. બીજા પણ આવે પરંતુ આ ત્રણમાં આપણે સૌથી વધારે ઉપયોગ આવશે. આ ત્રણ ઘન પદાર્થો છે એટલે કેવા અબાષ્પશીલ, સામાન્ય રીતે બાષ્પમાં રૂપાંતર થવાનો ગુણધર્મ ધરાવતા નથી એટલા માટે અબાષ્પશીલ પદાર્થો છે. જ્યારે આ કેવા પદાર્થો છે? બધા બાષ્પશીલ. ચાલો તો બાષ્પશીલ અને બાષ્પશીલમાં ખ્યાલ આવી ગયો હોય તો બીજો એક શબ્દ સમજી લઈએ પછી આપણે આપણા નિયમ તરફ જઈએ. હવે આપણી પાસે શબ્દ આવે છે બીજો બાષ્પ દબાણ. ખૂબ અગત્યનો શબ્દ છે આપણા માટે કે ભાઈ બાષ્પ દબાણ એટલે શું? બાષ્પ દબાણ આ આવડશે તો આ આખી થિયરીમાં સરળતાથી સમજ પડી જશે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારી પાસે આ એક પાત્ર છે. મારી પાસે એક પાત્ર છે. પાત્ર બંધ હોવું જોઈએ. આ પાત્રની અંદર હું કોઈ એક પ્રવાહી ભરી દઉં છું A. આની અંદર પ્રવાહી ભરી દઉં છું A અને તે કેવું પ્રવાહી છે? બાષ્પશીલ. બાષ્પશીલ પ્રવાહી ભરી દઉં છું A. સમજવાનો પ્રયત્ન કરો. આ પાત્રની અંદર પ્રવાહી પદાર્થ તરીકે એ જ છે. તો આખા પાત્રની અંદર ફક્ત કોના મોલેક્યુલ્સ, કોના અણુઓ જોવા મળશે?
એના જ, એટલે આખા પાત્રમાં અહીંયા તમે જોઈ શકો કે ફક્ત એના જ પરમાણુઓ આવેલા હશે. પાછો રિપીટ કરું, એક પાત્રની અંદર આપણે પ્રવાહી પદાર્થ લઈ લઈએ છીએ કયો એ, જે કેવો ગુણધર્મ ધરાવે છે બાષ્પશીલ. આ પાત્રમાં ઓન્લી એક જ પદાર્થ છે, એ તરીકે કઈ પણ હોઈ શકે, મિથેનોલ, ઇથેનોલ, આપણે એ નામ આપ્યું છે સમજવા માટે. હવે આ પાત્રમાં એક જ પ્રકારનો પ્રવાહી પદાર્થ છે, એટલે આખા પાત્રમાં ફક્ત તેના જ પરમાણુ હાજર હશે, અને તે પદાર્થ પાછો કેવો છે બાષ્પશીલ છે. એનો મતલબ કે સામાન્ય રીતે જે સપાટી પર રહેલા તેના પરમાણુ છે તે સૌપ્રથમ બાષ્પમાં રૂપાંતર થવાનો ગુણધર્મ ધરાવશે અહીંયાથી. અને આ ઉપર જે આપણે પાત્રને બંધ કર્યું છે તેના ઉપર શું લગાવશે, દબાણ લગાવશે. તો પાત્રની સપાટી પર જે દબાણ લગાવવામાં આવે છે આ બાષ્પ વડે, તેને જ આપણે શું કહીશું, બાષ્પ દબાણ. તેને આપણે શું કહેવાના, બાષ્પ દબાણ. કે જ્યારે કોઈ બાષ્પશીલ પદાર્થ કોઈ પાત્રમાં ભરવામાં આવેલો હોય અને એની જે બાષ્પ બને છે તો એ ઉપરના પાત્ર પર શું લગાવે છે, દબાણ લગાવે છે, દબાણ ઉત્પન્ન કરે છે. તો એ પાત્રના ઉપરના ભાગમાં જે દબાણ ઉત્પન્ન કરે છે તેને જ આપણે બાષ્પ દબાણ કહીએ છીએ. ટૂંકમાં જો મારે કહેવું હોય તો હું કહી શકું કે બાષ્પ વડે ઉત્પન્ન થતું દબાણ, એને આપણે શું કહીશું, બાષ્પ દબાણ. બાષ્પ ક્યાંથી આવી, તો કે જે બાષ્પશીલ પદાર્થ છે આપણી પાસે તે બાષ્પમાં રૂપાંતર થાય છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ આને બાષ્પ દબાણ તો કહેવાય છે, પણ આ બાષ્પ દબાણને શું કહેશું, P0A અથવા P0 of A એવું પણ કહેવાય. તમે જે શબ્દ વાપરો તે આપણે P0A તરીકે વાત કરશું. અહીં જે પાત્રની સપાટી પર દબાણ ઉત્પન્ન થશે તેને આપણે શું કહેવાના, P0A. P0A ને મારે કેવું હોય, P0A ને મારે કેવું હોય તો અંગ્રેજીમાં પહેલા તો પ્યોર વેપર પ્રેશર, પ્યોર વેપર પ્રેશર ઓફ E. આનો મતલબ શું થયો, સમજવાનો પ્રયત્ન કરજો કે પાત્રની અંદર ફક્ત એક જ પ્રકારનો પદાર્થ છે A, તો અહીં જે તમારી પાસે બાષ્પ દબાણ ઉત્પન્ન થવાનું તે ફક્ત એનું જ બાષ્પ દબાણ હશે. પ્યોર એટલે કે શુદ્ધ પ્રવાહી પદાર્થ એનું બાષ્પ દબાણ જે અહીં ઉત્પન્ન થાય છે, જેના માટે આપણે લખીશું P0A. આને સમજવું ખૂબ જરૂરી છે, આપણે તો જ થિયરીમાં સમજ પડશે. સામાન્ય P0A ક્યારે લખાય, જ્યારે પાત્રની અંદર ફક્ત એક જ પદાર્થ હોય, બે કે ત્રણ પદાર્થ હોય અને તેના વડે જો બાષ્પ દબાણ ઉત્પન્ન થતું હોય તો તેના માટે P0 લખાઈ શકાશે નહીં. ધ્યાન રાખો, P0 ક્યારે આવશે, જ્યારે કોઈ પાત્રની અંદર એક જ પદાર્થ હાજર હોય તો આખા પાત્રમાં એના જ પરમાણુઓ હશે, એ જ્યારે બાષ્પ બનાવશે તો એ ફક્ત એ પોતે એકલાય ઉત્પન્ન કરેલું બાષ્પ દબાણ હશે. આથી એના માટે શબ્દો આપીશું પ્યોર વેપર પ્રેશર ઓફ A. શુદ્ધ પદાર્થ એનું બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ શબ્દમાં પણ આપણને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. તો બાષ્પ દબાણમાં ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે આપણી થિયરી તરફ આગળ વધશું. બાષ્પશીલ, અબાષ્પશીલ અને બાષ્પ દબાણ આ શબ્દ આપણને આવડવા ખૂબ જરૂરી છે, તો આપણને આપણી થિયરી અંદર ખ્યાલ આવી જાય. તો આને આપણે જો નોટ કરી લીધું હોય તો હવે આપણે આગળ વધીશું. હા તો સ્ટુડન્ટ્સ, બાષ્પશીલ, અબાષ્પશીલ પદાર્થ અને બાષ્પ દબાણ કોને કહેવાય આ બધા ટર્મની અંદર ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે સ્ટાર્ટ કરીએ રાઉલ્ટનો નિયમ. લેટ અસ સ્ટાર્ટ રાઉલ્ટ્સ લો. પહેલો નિયમ આપણે ભણીશું બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. હવે પ્યારે બચ્ચો આપણને ખબર છે કે દ્રાવણની અંદર શું હોય, દ્રાવણની અંદર શું હોય તો કે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ હોય અને બીજું શું હોય, દ્રાવક. દ્રાવક એટલે સોલ્વન્ટ અને દ્રાવ્ય એટલે સોલ્યુટ. દ્રાવણ એટલે સોલ્યુશન
એટલે કે સોલ્યુશનની અંદર સામાન્ય શું હોય? સોલ્યુટ અને સોલ્વન્ટ, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ અને જેનું પ્રમાણ વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? દ્રાવક કહીએ છીએ. તો આપણે આ થિયરી સમજવા માટે શું કરશું? દ્રાવકને આપણે કોનામાં દર્શાવશું? A વડે. અને આપણે દ્રાવક કેવો લેવાનો છે થિયરીમાં? બાષ્પશીલ. બાષ્પશીલ દ્રાવક આપણે લેવાના છે અને તેને કોનામાં દર્શાવશું? A વડે. જ્યારે દ્રાવ્યને કોનામાં દર્શાવશું? B વડે. અને દ્રાવ્ય પદાર્થ કેવો લેવાનો છે આપણે? બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ લેવાનો છે. એટલે દ્રાવ્ય માટે આપણે B નો ઉપયોગ કરશું દ્રાવ્ય દર્શાવવા માટે. ઓકે, તો પાછા ધ્યાન રાખો, દ્રાવક ને A વડે દર્શાવશું, બાષ્પશીલ દ્રાવક ને A વડે, બાષ્પશીલ દ્રાવ્યને B વડે. તો સ્ટાર્ટ કરીએ રાઉન્ડનો પહેલો નિયમ. ધારો કે એક પાત્રની અંદર હું બાષ્પશીલ દ્રાવક લઈ લઉં છું. બાષ્પશીલ દ્રાવક, દ્રાવકને આપણે કોનામાં દર્શાવીએ? અત્યારે વાત કરી ગયા A વડે. તો હું લખી નાખું છું A. તો આ પાત્રની અંદર ફક્ત દ્રાવક A જ હાજર છે. આનો મતલબ શું થયો? કે પાત્રની અંદર ફક્ત કોના મોલેક્યુલ્સ, કોના પરમાણુ હાજર હશે? એના જ. તો અહીં જે તમારી પાસે બાષ્પ દબાણ ઉત્પન્ન થશે તેને આપણે શું કહેવાના? P0A. ફક્ત A વડે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ, પ્યોર વેપર પ્રેશર ઓફ A. કારણ કે અહીં પાત્રમાં ફક્ત એક જ પદાર્થ A હાજર છે. તો આને આપણે કહેવાના P0 એટલે શુદ્ધ દ્રાવક A નું બાષ્પ દબાણ. ત્યાર પછી બીજા પાત્રમાં આપણે લઈ લઈએ બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. બાષ્પશીલ દ્રાવ્યને આપણે કોનામાં દર્શાવીશું? વાત કરી ગયા B વડે. તો આ પાત્રમાં ફક્ત દ્રાવ્ય પદાર્થ B હાજર છે. એનો મતલબ કે આખા પાત્રની અંદર કોના મોલેક્યુલ્સ, કોના પરમાણુ હાજર હશે? ફક્ત B ના. તો અહીં જે વેપર, જે બાષ્પ બનશે અને જે પાત્ર પર દબાણ ઉત્પન્ન કરશે તેને આપણે B નું બાષ્પ દબાણ કહીશું અને એને દર્શાવશું કોના વડે? P0B. કારણ કે ફક્ત B વડે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ એટલે એને કહેવાના P0B. હવે આપણને ખબર છે આપણે દ્રાવણ બનાવવું હોય તો શું કરવું પડશે? આ બંનેને ભેગા કરી નાખવા પડશે. કોને? દ્રાવક અને દ્રાવ્યને. તો એ આપણે અહીં ભેગા કરી નાખ્યા. કોને? A અને B ને. તો હવે પાત્રની અંદર A ના પરમાણુ B હાજર છે, B ના પરમાણુ B હાજર છે, A અને B બંનેના પરમાણુ હાજર છે અને શું બની ગયું? દ્રાવણ. તો હવે અહીં આપણે વિચારવાનું છે કે અહીં જે A વડે ઉત્પન્ન થતું હશે તે બાષ્પ દબાણને શું કહેશું? અને જે B વડે ઉત્પન્ન થતું હશે તે બાષ્પ દબાણને શું કહેશું? તેને P0A અને P0B કહી શકાશે નહીં. તો તેને શું કહેશું? તો કે અહીં જે A નું બાષ્પ દબાણ ઉત્પન્ન થશે તેને PA કહીશું, જ્યારે B ના બાષ્પ દબાણને શું કહીશું? PB કહીશું. કેમ? કારણ કે બંને હવે ભેગા થઈ ગયા, દ્રાવક અને દ્રાવ્ય બંને વડે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે. એટલે A વડે ઉત્પન્ન થતા બાષ્પ દબાણને A નું આંશિક બાષ્પ દબાણ PA કહીશું, જ્યારે B વડે ઉત્પન્ન થતા આંશિક બાષ્પ દબાણને શું કહેવાના? PB. આંશિક બાષ્પ દબાણ એટલે કે આનું વ્યક્તિગત દબાણ એ ફક્ત A વડે ઉત્પન્ન થતું દબાણ તેને A નું આંશિક બાષ્પ દબાણ કહેશું અને ફક્ત B વડે ઉત્પન્ન થતા બાષ્પ દબાણને B નું આંશિક બાષ્પ દબાણ કહેશું. PA અને PB. તો હવે રાઉલ્ટનો નિયમ આવવાની તૈયારીમાં છે, ધ્યાન આપતા રહો. તો PA અને PB કે ભાઈ A નું બાષ્પ દબાણ અને B નું બાષ્પ દબાણ કેટલું હશે? અહીં A અને B નું બાષ્પ દબાણ PA અને PB છે તો આપણે સમજી ગયા, પરંતુ A નું બાષ્પ દબાણ અને B નું બાષ્પ દબાણ કેટલું હશે? તો કે A નું બાષ્પ દબાણ જેટલા અહીં A ના મોલ્સ હશે, જેટલા અહીં A ના મોલ્સ, જેમ A ના મોલ્સ વધારે તેમ A નો મોલ અંશ પણ વધારે, અને જેમ A નો મોલ અંશ વધારે તેમ A નું આંશિક બાષ્પ દબાણ પણ વધારે. તો એટલા માટે હું કહી શકું કે P is directly proportional to XA. તેવી રીતે B નું બાષ્પ દબાણ જેમ B ના મોલ વધારે તેમ B નો મોલ અંશ વધારે, B નો મોલ અંશ વધારે તેમ B નું આંશિક બાષ્પ દબાણ પણ વધારે. તો લખી શકાય PB is directly proportional to XB. આવું લખી શકાય. હા, તો હવે આપણે રાઉલ્ટનો નિયમ શું આવશે તે જોઈ લઈએ કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું
આંશિક બાષ્પ દબાણ એ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ આપણો રાઉલનો નિયમ છે. દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એનો મતલબ કે Pa અને Pb. દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એનો મતલબ કે Pa અને Pb એ તે ઘટકના એનો મતલબ કે એનું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં અને B નું બાષ્પ દબાણ B ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો પાત્રની અંદર A અને B નું કુલ દબાણ કેટલું હશે તે સમજવા માટે અહીં સાદુરૂપ આપણે આપીશું. ચાલો પ્રોપોર્શનલ નું ચિહ્ન કાઢી નાખીએ તો મારે અહીં મૂકવું પડે K * XA. K * XA મૂકવું પડે. હવે K ની કિંમત આપણે મેળવી કઈ રીતે તો ધ્યાનથી જોજો. ધારો કે અહીં હું ધારી લઉં કે ધારો કે દ્રાવણમાં ફક્ત પદાર્થ એ જ હાજર છે. સમજવાનો પ્રયત્ન કરજો કે દ્રાવણની અંદર ફક્ત કયો પદાર્થ હાજર છે A. તો દ્રાવણમાં ફક્ત પદાર્થ A જ હાજર હોય તો એનો મતલબ કે દ્રાવણમાં B છે જ નહીં. જો B હોય જ નહીં તો એનો મોલ અંશ કેટલો થઈ જાય? 0 થઈ જાય. અને એનો મોલ અંશ કેટલો થઈ જવાનો? 1 થઈ જવાનો. કેવી રીતે? તો કે આપણને ખબર હોવું જોઈએ દ્રાવણમાં આવેલા દરેક ઘટકનો મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? 1. પાછા સમજીએ શું કીધું મેં? ધારી લઈએ આપણે K ની કિંમત મેળવવી છે તેના માટે ધારો કે દ્રાવણમાં ફક્ત પદાર્થ A જ હાજર છે અને જો દ્રાવણમાં A હાજર છે તો B હાજર નથી. B છે જ નહીં તો એનો મોલ અંશ આવશે નહીં. તો કેટલો એનો મોલ અંશ થવાનો? 0. અને B ની કિંમત 0 મૂકી દે તો એનો મોલ અંશ આપણને ઓટોમેટિક કેટલો મળી જાય? 1 મળી જાય. તો XA ની કિંમત અહીં મૂકી દઈએ તો આપણી પાસે શું આવી જાય? Pa બરાબર K આવી જાય. ચાલો પણ સમજજો Pa ની જગ્યાએ હું લખી નાખું P0A બરાબર K. શા માટે Pa ની જગ્યાએ P0 લખ્યું? તો આપણે અહીં લખ્યું કે દ્રાવણમાં ફક્ત પદાર્થ A જ હાજર છે તો એનો મોલ અંશ 1 થઈ જાય ખરો, પરંતુ એ જ પદાર્થ હાજર હોય તો એનો મતલબ એવો થયો કે ફક્ત પદાર્થ A નું બાષ્પ દબાણ. તો આપણે Pa ને કોના વડે દર્શાવી શકીએ? P0A વડે દર્શાવી શકીએ. એક જ પદાર્થ તરીકે A હાજર છે તો તેના બાષ્પ દબાણને P0A વડે દર્શાવી શકીએ. તો અહીં આપણે K ની જગ્યાએ શું મૂકી દઈએ? P0A. તો આપણી પાસે સમીકરણ બની જશે Pa P0A * XA અને Pb બરાબર સમીકરણ બની જશે P0B XB. જે રીતે ફક્ત પદાર્થ A હાજર છે તે રીતે ફક્ત પદાર્થ B હાજર છે એવું થઈ લઈએ તો આ સમીકરણ મળી જાય. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે આકૃતિ દોરી હતી કે ભાઈ માનો કે આ દ્રાવણ છે જેની અંદર A હાજર છે, B હાજર છે, A હાજર છે, B પણ હાજર છે. તો અહીં જે આપણી પાસે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે તેને આપણે શું કીધું? એના બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણને Pa કહી દીધું અને B ના આંશિક બાષ્પ દબાણને Tb કહી દીધું. તો સમજવાનો પ્રયત્ન કરો કે આ આખા પાત્રનું કુલ બાષ્પ દબાણ કેટલું હશે જેને આપણે P ટોટલ કહીએ. તો શું કરવું પડશે? અહીં મારે ડાલ્ટનના આંશિક બાષ્પ દબાણના નિયમનો ઉપયોગ કરવો પડશે. ડાલ્ટનના આંશિક બાષ્પ દબાણના નિયમ પ્રમાણે 11 સાયન્સમાં ડાલ્ટનના આંશિક બાષ્પ દબાણનો નિયમ આવી જાય છે કે બે જુદા જુદા પાત્રમાં ભરેલા વાયુને, માનો કે એક પાત્રમાં પણ વાયુ ભરેલો છે અને બીજા પાત્રમાં વાયુ ભરેલો છે, જે બંને પોતાનું આંશિક બાષ્પ દબાણ ધરાવે છે, તે બંનેને ભેગા કરી નાખીએ કોઈ એક પાત્રમાં તો એ એક પાત્રનું કુલ બાષ્પ દબાણ કેટલું હશે? તો એ બંને વાયુના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હશે. તો અહીં આ આખા પાત્રનું કુલ બાષ્પ દબાણ એને આપણે શું કહી દઈશું? P ટોટલ. P ટોટલ કોના બરાબર હશે? આ બંને A અને B ના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર. એટલે લખી શકાય P total = Pa + Pb. કિંમત મૂકી દઈએ. P ની જગ્યાએ શું લખીશું? P0A XA વત્તા Pb ની જગ્યાએ શું લખીશું? P0B * XB.
આ એક આપણી પાસે સમીકરણ આવી ગયું રાઉલ્ટના નિયમ. ખૂબ અગત્યની વાત. હજુ બીજા સમીકરણ મેળવીએ. આપણે વાત કરી ગયા કે xa xb કેટલા આવે છે 1. તો આ સમીકરણમાં એક વખત xb ની કિંમત બનાવીશું અને એક વખત xa. ચલો પહેલા xb ની કિંમત બનાવીએ તો શું થાય, xa ને આ તરફ લઈ લઈએ. આ સમીકરણમાં xb ની જગ્યાએ મૂકીએ 1 xa. તો શું લખાશે, p ટોટલ બરાબર p0a xa p0b. અહીં લખી નાખીએ 1 xa. એટલે p0a xa આનો ગુણાકાર કરી નાખીએ એટલે p0b p0b xa. p0b નું આગળ લઈ લો તો લખાય p0b. આ પદને પછી લખી નાખીએ p0a xa p0b xb. આના બરાબર p0b. આ બે માંથી સામાન્ય શું નીકળશે આપણી પાસે, p0b xa છે. આ બંનેમાંથી સામાન્ય શું નીકળવાના, xa ને સામાન્ય લઈ લઈએ તો કૌંસમાં શું આવે, p0a p0b. આ p ટોટલ બરાબર આ આપણું બીજું સૂત્ર આવી ગયું રાઉલ્ટના નિયમ માટે. ત્રીજું સૂત્ર મેળવીએ કઈ રીતે, તો કે અહીં xa ની જગ્યાએ શું લખીશું 1 xb. ચાલો એટલે લખાય p ટોટલ બરાબર p0a xa ની જગ્યાએ 1 અહીં xa ની જગ્યાએ 1 xb વત્તા p0b xb. ગુણાકાર કરી નાખીએ તો લખાય p0a p0a xb વત્તા p0b xb. ચાલો p0a ને આગળ આવવા દઈએ, વત્તા ઉપર પહેલા લઈ લઈએ p0b xb માઈનસ p0a xb. એટલે p0a વત્તા સામાન્ય લઈ લઈએ xb તો કૌંસમાં શું આવી જાય, p0b માઈનસ p0a. કોના બરાબર, p ટોટલ બરાબર. આ આપણી પાસે ત્રીજું સૂત્ર આવી ગયું. આ બધા સૂત્ર આપણને આવડવા ખૂબ જરૂરી છે. MCQs માં આ સૂત્ર પૂછાય છે તો આપણે એને એકવાર નોટ કરી લઈએ. હા, તો હવે આપણે રાઉલ્ટના નિયમના આલેખ સમજી લઈએ. આલેખ આવશે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. આપણે કોનો આલેખ કરીશું, બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. ચાલો માની લો કે શરૂઆતમાં આપણી પાસે ફક્ત પદાર્થ A જ હાજર છે. શરૂઆતમાં ફક્ત પદાર્થ A જ હાજર છે, B છે જ નહીં. તો B નો મોલ અંશ અહીં 0 થશે અને A નો મોલ અંશ કેટલો થવાનો, 1. આપણે અહીં કોના વિરુદ્ધ આલેખ કરી રહ્યા છે, મોલ અંશ. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ આપણે દોરી રહ્યા છીએ. તો સમજો આ પોઈન્ટ પર શરૂઆતમાં આપણી પાસે દ્રાવક જ હાજર છે. તો દ્રાવક આપણે A ને કહીએ છીએ તો એમાં B છે જ નહીં. તો B નો મોલ અંશ થઈ જશે 0 અને A નો મોલ અંશ થઈ જશે 1. કેવી રીતે, xa xb = 1 પરથી. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ A નો મોલ અંશ શું થાય છે, ઘટતો જાય છે અને B નો મોલ અંશ શું થાય છે, વધતો જાય છે. આ ઘટતો જાય અને અહીં આવતા માનો કે 0 થઈ જાય છે અને B નો મોલ અંશ 1. એનો મતલબ કે આ પોઈન્ટ પર પાત્રમાં ફક્ત પદાર્થ B જ હાજર છે, એ આપણી પાસે હાજર છે જ નહીં. અહીં આપણી પાસે ફક્ત દ્રાવક હાજર હતો તો દ્રાવક આપણે A ને કીધું છે, A નો મોલ અંશ 1 થશે. કેમ, કારણ કે દ્રાવકમાં B હાજર છે જ નહીં એટલે B નો મોલ અંશ થવાનો 0. આપણે બીજા પાત્રમાં દ્રાવ્ય લીધું હતું, દ્રાવ્યને B વડે દર્શાવ્યું છે, એમાં A છે જ નહીં તો અહીં B નો મોલ અંશ 0 થઈ જશે અને B નો મોલ અંશ કેટલો થવાનો, 1 થવાનો. હવે આપણે આ સમીકરણ જોઈ ગયા કે Pa P0A xa અને Pb P0b xb. તો xa બરાબર 1, અહીં xa ની કિંમત 1 મૂકી દઈએ તો શું થઈ જાય, Pa P0a. Pa અને P0 ની કિંમત કેટલી થઈ જાય, સરખી. તો અહીં xa 1 હોય તો
તો ત્યારે સમજી લો કે અહીં ગાડી બાષ્પ દબાણ આપણી પાસે કેટલું છે P0 છે અને અહીં xb બરાબર 1 લો અહીં 1 મૂકી દો તો શું થઈ જાય kb P0b તો અહીં માની લો કે આ આપણી પાસે શું છે P0b ચાલો સમજો આ તરફ જઈએ તેમ તેમ આપણે કોની કિંમત વધતી દેખાય છે જેમ જેમ ડાબીથી જમણી તરફ જઈએ તેમ તેમ xb નો મોલ અંશ વધતો દેખાય છે જોઈ શકાય છે b નો મોલ અંશ 0 થી કેટલો થાય છે 1 થાય છે તો આ આપણે આ તરફ વધતા b નો મોલ અંશ વધે છે તો P0b અને xb ને ભેગા કરી નાખીએ તો આપણને કોની કિંમત મળી જાય PB ની એનો મતલબ કે આ જે આપણી પાસે સ્ટ્રેટ લાઈન આવશે તે કોના માટે આવવાની PB ની તો તે રીતે આ તરફ તમે નજર કરો એ 0 છે આ તરફ આવતા એનો મોલ અંશ વધતો દેખાય છે એટલે અહીંથી આ તરફ આપણે લાઈન દોરીએ તો એ મોલ અંશ આપણને વધતો દેખાય છે કોનો એનો 0 થી 1 થતો દેખાય છે એનો મોલ અંશ વધે છે એનો મતલબ કે P0b અને xb ની કિંમત વધે છે આ તરફ જતા સોરી P0a અને xa ની કિંમત વધે છે આ તરફ જતા અને એ કોની કિંમત દર્શાવે છે Pa ની તો આ થઈ ગયો Pa અને Pb માટેનો આલેખ તો ભાઈ P ટોટલ માટેનો આલેખ શું આવશે તો આ બંનેને આપણે ભેગા કરી નાખીએ તો P ટોટલ નો સ્ટ્રેટ લાઈન આપણને આલેખ મળી જાય is equal લખી શકાય Pa Pb આ થઈ ગયો રાઉલ્ટના નિયમનો આલેખ જે તમે આના પરથી સમજી શકો છો શરૂઆતમાં ફક્ત આપણી પાસે દ્રાવક જ હાજર છે દ્રાવકને A વડે દર્શાવ્યું છે એનો મતલબ પાત્રમાં B છે જ એટલે B નો મોલ અંશ 0 થઈ જાય એનો મોલ અંશ 1 થાય જેમ જેમ આગળ વધીએ તમારી પાસે બીજા પાત્રમાં દ્રાવ્ય B હાજર છે એમાં A નથી તો એનો મોલ અંશ 0 થઈ જશે B નો મોલ અંશ 1 થવાનો ચાલો હવે આની કિંમત 1 અને આની કિંમત 1 લેતા Pa P0 થાય અને Pb P0b થાય એટલે અહીં બાષ્પ દબાણ આપણે લખી નાખ્યું P0b અહીં લખી નાખ્યું P0a આ તરફ જતા કોનો મોલ અંશ વધતો દેખાય છે xb નો મોલ અંશ વધતો દેખાય છે તો xb અને P0b ને જોડતા જે તમને ગ્રાફ મળશે જે લાઈન મળશે સ્ટ્રેટ લાઈન એ કોની હશે PB ની આ તરફ જતા આ તરફ રિવર્સ તમને કોની કિંમત વધતી દેખાશે તો કે આ તરફ જતા તમને xa ની કિંમત વધતી દેખાય xa અને P0 ને ભેગા કરીએ તો આપણને શાનું મૂલ્ય મળશે Pa એટલે આ જે સ્ટ્રેટ લાઈન મળશે તે Pa માટે મળવાની બંનેને ભેગા કરી નાખીએ તો મને કોનો P ટોટલ નો ગ્રાફ મળી જાય એક પણ સ્ટ્રેટ લાઈન આવશે આલેખને જોતા એવું દેખાય છે કે P0b is greater than P0a B નું બાષ્પ દબાણ A ના બાષ્પ દબાણ કરતા વધારે છે એવું કઈ જરૂર નથી કે B નું બાષ્પ દબાણ વધારે હોય આ ડિપેન્ડ કરે દ્રાવ્ય અને દ્રાવક પર કે કયા પ્રકારના દ્રાવ્ય અને દ્રાવક છે એનું બાષ્પ દબાણ બી વધારે હોઈ શકે તો આ ગ્રાફ ઉપર આવી જશે આ ગ્રાફ નીચે આવી જશે તો આ થઈ ગઈ આપણે રાઉલ્ટના નિયમની વાત અને છેલ્લી વાત કરી લઈએ કે જો વાયુમય અવસ્થામાં દ્રાવણ હાજર હોય વાયુમય અવસ્થામાં દ્રાવણની અવસ્થા કેવી હોય વાયુમય અવસ્થા હોય તો વાયુમય અવસ્થામાં મારે A અને B નો મોલ અંશ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય તેનું સૂત્ર છે Pa/P total અને B નો મોલ અંશ શોધવો હોય તો લખી શકાય Pb/P total આ સૂત્રનો ઉપયોગ ક્યારે થશે વાયુમય અવસ્થામાં દ્રાવણ હશે ત્યારે જ આનો ઉપયોગ થશે દાખલામાં તમને કહેવામાં આવશે વાયુમય અવસ્થામાં મોલ અંશ શોધો એનો મતલબ તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને એમાં રહેલા ઘટકોનો મોલ અંશ શોધવો પડશે તો અહીં આપણો રાઉલ્ટનો નિયમ પહેલો નિયમ પૂરો થાય છે બીજો નિયમ હજુ બાકી છે તો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો ત્યાં સુધી સ્ટુડન્ટ્સ વિડીયો પૂરેપૂરો જોજો સમજવાનો પ્રયત્ન કરજો અને નોટ કરતા રહેજો ટેક કેર થેન્ક યુ વેરી મચ